સંધા જમો સંધનો ભગવાન મેરા ભંગે જાયની મળે કોઈ સંધના માલવી તો જ નામ થાય રાત રાત ભાંગી રાત નો સમો પંખી પંખી માવળ જીવી નાવળ જવી યારી મુસલમાન મુસોબારી ઘેટા બોકરાના બલિદાન સરતા હતા. પછી ગામો ગામ ફરતા 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 આપણે કહીએ છીએ ને દુઃખ આપણે જોયું નથી. દુઃખ એને કહેવાય આને. વિવરાની જગ્યા છોડી મોયલવી ઘેરડી નગર હતા. અને મસોબારી ઉતારો નાખ્યો ને દીદી આટલા ભાઈઓ નતા, દીદી આટલું હગું નતું, દીદી આટલી સમાજ નથી. ગામો ગામ સેટા સેટા જાય તો એક સાપનું જોવા મળે. અત્યારે તો માતાજીની દયા છે, એની કૃપા છે. તેથી માતાજી દિવ્ય પૂજતા હતા. અને પાયનું આવે ને પાયનું સાપરું કરતા હતા. સમય આવો હતો. જેને દી જોયા હોય એને ખબર હોય મારે બોલવું હેલું છે, તમારે સાંભળવું હેલું છે. બોલાવો જેનામાંથી વીતી હોય ને, જેના કારજા કપાણા હોય ને, પાટાનો બાંધાનો પીડાને શું જાણે, વેદનાને શું જાણે. જેને વિસીના ડંખ લાગ્યા હોય ને, વેદના તો એને થાતી હોય, એને પૂછો ને તેને ખબર પડે. ખોડા બાબાની વાડીએ જાવું છે. એમ નામ નથી અત્યારે રાજા કરીને ફેરાવે તો પ્રતાપસિંહ નો છે. પણ ડોહાઈએ દી જોયા છે ને ભલા માણસ, આપણે નથી. બપોરનું હોય તો હાડનો નતો આવો સમય છે. કઈક તો ઘસલા ફીખા ફીખા હતા. જરૂર રાજા કોઈ તે હેઠું રહીને
મીઠું પૂરી કરવી પડે ભાઈ. કફરો એવો સમય રાત જાય તો દી જાય નહીં, રાત જાય તો દી જાય જેના માથે દુખના વાદળા ઘેરાયા હોય, જેના માથે કસોટી હોય, એના માથે દુઃખ જ હોય. જેના માથે દુઃખ હોય એના માથે દુઃખ જ જીગા છોડી સોબારજી ઉતારો નહીં ખોલ. મારા બાપ લખડીની 10-12 વર્ષની ઉંમર હતી અને માર યાદ છે માથેથી બાપનો સાયો હતો ઈ તો વ્યો ગયો. જ્યાં લાગી બાપ બેઠો હોય ને ભલા માણસથી આપણો મોત આપણો સતર સાયો છે. પણ એ સમાની મારી કોણ મારિયા ડોસી હુંડલાલી માલી ગોર, હુંડલાલી માલી ગોર નવાસોલી ગામે ગામ ભટકે ભટકે દુઃખ વગરની દેવી મળેલી, દુઃખ વગરની દેવી મળેલી. મારા દુઃખની વાતું ઓલા વનમાં કરું તો ઓલા વનના ઝાડવા રોવે. વાતડીએ મારા દુઃખની વાતું ઓલા સમસાનની માલી કોણ તો ઓલા સમસાનના ઉતડા રોવે. વાતડીએ એક તો માથે કસોટી, એક તો માથેથી બાપનો સાયો હતો ઈ વ્યો ગયો અને ફૂંડલાની માલિકનો નવાસો લઈ ઘેરડી નગરે બોરીની માલિક ઉતાર નાખ્યો. આખી માલિક દોડ દોડ આપણે મળી દીદી આવું મકાન હતા, દીદી આવું મંદિર નતું મળતું ભલા ખાલી 3 પાણા માંડ્યા. 3 પાણાનો ધરબલું માંડ્યું ને મરી દેવી મનસ્ય તારતીની, મરી દેવી ક્યાં મનસ્ય તારતીની મરી દેવી. ભાઈઓ હતા ઈ તો મન જાકારો દીદી તો મન મેલી મારો રાગનો માળો એ વિખાવા બેઠી હતી. મારો રાગનો માળો વિખાવા બેઠી કીધી દી આવશે, તને કીધી ઊભું આવશે મારા માથે. તને કોઈ દી મારા માથે દયા ન આવી. સમાની વાલી કોણ કાયાજી ઠાકોર નું રાજ. બાપુ હુકમ કરો તો પૂરી વાઘની દેવી જોઈએ છે. એની દેવીને ઘેટા બકરાના બલિદાન ચડાવે છે મસોબારીએ.
દેવી જ હોય છે ભાઈ. તઈ પેલું તેડું ઈ મારા બાપ શીખ્યા ને પરાઈએ જાય ભાઈ. બીજું તેડું મારો બાપ લખડીયો બેઠો હોય ને મસો બારીએ બીજું તેડું જાય. લખડિયા તું માતાજીનો ભોસો તારા પાસે દેવી છે બે વાત સાંભળી છે કે તું દર આઠમ આવે એટલે માતાજીના જીવજોના પર માતાજીના ઘેટા બકરાના બલિદાન અહીંયા સડામાં હે જો તારી દેવી હોય ને તો તારી દેવી દેખા હે અમારા રાજની માલિકો આવી જાય છે. હા આવી વાત સાંભળી મારી મારિયા ડોશીની આંખની માલિકો બસ ને મળે મને લાગને લૂંટાવા બેઠી થઈને મને છેતરી નાખી કે ક્યાં તારા ભાઈ માયા મિલકત ધન દોલત ક્યાં નાખી મારા સકલાના સણા હાટું થઈ પાપના પેપરા હાટું થઈ અબદેશની માલિકો ઉતારો નહીં ખાઈ પડસી તો મને લંડાપો આવ્યો મારા લખડિયાને બાપનો સાયો હતો ઈ તો વ્યો ગયો એને લાડ લડાવારો હતો ઈ તો વ્યો ગયો કોઈ નહીં. પછી મારી મારિયા ડોસીને ખબર પડી ને ધૂળના બાજકા ભરી ભરી ખાવા માંડી કારણ કે હવે મારે જીવવું નથી મરી જવું છે. પછી માતાજીનું ખુબલ્યું હતું ને કારણ કે કાલ મારો આ દિહેરિયો ને રહી દેવો છે માણસ ઈ ધુબલિયા ની માલિકો લડ્ડુ સોડી સોડી નાખવા મની કે મરી ભાઈ ભાઈ કે ભાઈ એ મારો ન્યા કર્યો ની હગા ભાઈ કે હગા ભાઈ મારો ન્યા કર્યો ને ભલા માણસ ભાઈ ભાઈ હાથા જોડી કરે કે હાલો હાલો મારા ભાઈઓ હાલો મારા હગા હવે માથે ઓલા હટાહટ લાગડીના ઘા પડવા મને કોણ ઉભો રે બોલા હે નાદી લાદા ઈ તો હર હર વ્યા કે હોના કરે ભાઈઓ હતા એ વ્યા કે હે રાત ભાંગી બરાબર બદરી રાત નો સમો મહિનો વેગલી રાત બની લખડિયાએ વિચાર કરી લીધો કે અમે મરી જાવું છે અમારે દેહનો બલિદાન દઈ દેવા છે કાયા હોમી દેવી છે મારી દેવી હાટું થઈ મારા જીગા માથે રહેવું નથી હે યાદ
વિશ્વાસ એમની આરતી બધી રાતો સમો મહિનો દીવીનો રી ભાણ થયો હા ભાઈઓ ભાઈ પાછો આવ્યો હો ભાઈ હાલો હાલો મારા ભાઈઓ હાલા હાલો મારા હગાવ ભલા માણા ઓમ નો આવો તો કાઈ નહીં પણ હવારે મારું લખડિયાનું મોત જોવા તો હાલો મને કઈ ગતિયા મને લખડિયા લે મારે છે હાલો લે મારા ભાઈઓ હાલો લે મારા હગાવ મારું લખડિયાનું મોત જોવા હાલો સભાની માલિકો દેવીને હકની ઘડીયું થાય નહીં વસ્તુની માલિકો દુઃખ હોય હવે આવી સતી આંખે જો દેવી જોતી હોય કામ ન કરતી હોય રેયાનુસી ને બંને માલિકો એવું છે તો આ દેવીને પૂજીને આપણે કરવી છે શું લખડિયા કાતો કપડા વડવા આપણી દેવીને આજ ડાળે મેલી દીધી કાતો આપણી દેવીને બુઢા પર આવી તો આપણી દેવીને આપણા વડવા હતા ને અડાડે મેલી દીધી અને કાકો કો વાદીડા રહ્યા ને કામણ કરીને કાસની કોઠીની માલિકો કંડિયાની માલિકો ભરીને હાલી નીકળ્યા અને કા તો આપણી દેવીને કા તો બુઢા પણ આવી ગઈ જો આપણા ભાગલે આપણી દેવી હોય ને તો આપણો લખડીએ નિહા ન કરે તો ઈ સમાની માલિકો બધી રાતો સમો બન્યો મારા બાપ લખડિયા ભાઈ મારી મેરડી આવીને ઊભી રહી રેવા દે મને ડહેલી લાગડી દે આમ સસેડમાં મને ડહેલી લાગડી દે આમ લખડિયા આમ તનો મારવા માલિકો તાતગુરી તલવાર મેરડી છે ને એમ અમારા કોઠિયા કુરની માલિકો તાતગુરી તલવાર મારી લખડિયાની મેરડી બેઠી છે ખટવારી હો ભાઈ બધી રાતો સમો બન્યો મેઘલી રાત બની દેવીને હકની ઘરી નો થાય ભાઈ વસ્તીની માલિકો દુઃખ હોય ને વળી આ પાંચ પછી ભાઈનું કુટુંબ છે મળી આમાં બધા સુખિયા નથી આમાં કોક દુખિયા જાણવા આવી છે મારા બાપ લખડિયાની દેવી હે પણ દવાખાનાની માલિકો પગથિયા સડ્યા હોય ને ઈ જોયા હોય એને ખબર હોય મને દવાખાનાની માલિકો લઈ ગયા હોય ડોક્ટર ના પાડી દીધી હોય ને એટલે આના માટે ગમે એવો ખર્ચો કરશો તમે ગમે એટલા રૂપિયા નાખશો તો આ બસ છે ની પણ છેલ્લી અદાલત અને છેલ્લી કોર્ટ અને મારો વગર ઢોકળાનો વકીલ કોણ બની જાય અને મારો સજન ડોક્ટર મારી મેરડી બની જાય ભાઈ અરે બેટા કાર્ય
બેટા ટપોરો મારે જો હવા વેતી નાગડી બની સોટી નો જાય તો જગતની માલિકો મને કારી નાગડી મને નકડીની મને મેરડી ને ફોડ ભરી અહીંયા વાલું જાણવું હતું નહીં મારો બાપ ફોડો બાપુ હતો એ તો વિરાગી અમણી હજી આમાંથી મારો બાપ ફોડો બાપુ હતા ને તને કેવા વાળા તને સમજાવવા વાળા વિશ્વાસી જાણવા હતા એ તો મળી નીકળી ગયા હે પણ જો આ રાજા કરીને ફેરાવતી હોય ને તો ઈ દયા છે તારી ઓમણી અને ઈ ડોહાનો પ્રતાપ છે અને બેટા જગતની માલિકો મારી વસ્તી જો ભૂખી દુખી રહેવા દઉં બેટા અને મારી વસ્તીના જગતની માલિકો માંગણીઓ માંગે બેટા એની જો એના મનના માપિયા પૂરા નો કરી દઉં ને તેથી મને લખડિયાની દીવીને ફોડ વહી જાય ઓ મારો બાપ લખડ્યો ધીરે 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 આયલો જાય અને ઓલા તો વઢવાણસી કાવતા ડાગ લઈને આવ્યા ભાઈ વઢવાણ ગામસી કાવતા ડાગ લઈને આવ્યા હવે કઈડિયા મેકા લખડિયા તું માતાજીનો હું હોય તારા ભાઈ દેવી હોય આ કઈડિયાની માની તો શું છે કહી દે લે પેલા સબદીનો કેવો નીકળ્યો ક્યાં કઈડિયાની માલિકો ઘોડા પારેવા બોલો તો ક્યાં ખોટું પડ્યું ખોટો પડ્યો જાઓ લખડિયાને લઈ જાઓ જાઓ એ સમાની માલિકો મારી ગઢવારી મારી મેરડી આવી ઉભી હા બરો હાબરોમાં જાઓ કઈડિયાની માલિકો કાળતા નાગ લઈને આવ્યા છો અને કાળતા નાગના જો ઢોરા પારેવા કરીને આકાશની માલિકો નો ઉડાડું તેથી મને લખડીની મને મેરડીને ઓળખે કોણ બેટા વધાવો લઈને કઈડિયાની માલિકો નાગ બેટા અને જગતની માલિકો કાળતા નાગના જો ધોરા પારેવા કરીને કઈડિયાની માલિકો ઘુમાવું નહીં ને તો હું લખડિયાની મેરડી વટી જાઉં હો
તો વ્યાગ્યા ગંજી હગરામ જેવા હોમડે આ તને મનાવા વાળા ઈ વાલા જાણવા વ્યાગ્યા મળી એવા જાણવા તને જોવા નહીં મળે મારા બાપ ખડીયાની દીધી પણ બેટા આ જગ્યા માથે બેટા 100 મહિનાનું સોરું આવી અને બેટા અમારી દેવીને અહીંયા રીઝાવે બેટા અને બેટા જગતની માલિકો મને લખડિયાની દેવીને મને ભાવશે ટપોરો મારે અને જો એનો ટપોરો જો ખાલી પડવા દઉં તો મને લખડિયાની દેવીને ફોન લાગી જાય ઓહો ये मारा चामड़ानी शिवराम मेलडी ये मारा चामड़ानी शिवराम मेलडी ये तो ये तारा ये लूण रे नो चूकवाय रे मारी दिवसो उगे मेलडी ना હવે નાનું એવું જોડું બોલી લે